ગરુડ પુરાણ અધ્યાય 11 નવવ્યુહનો પૂજન વિધિ। શ્રી હરિ બોલ્યા, તેના પર અંતકરણથી શ્રી હરિનું આહ્વાન કરીને તેમની પાછળ શાક ધનુષનો પણ ન્યાસ કરવો। પછી પૂર્વ વગેરે દિશામાં પાખંડીઓનો ક્રમશ સંબંધ કરીને તેના પર હૃદયાદિ ન્યાસ કરવો। હૃદયમાં નેત્રનો પછી પૂર્વાદિના ક્રમશથી સંકર્ષણ વગેરેનો અન્ય મંત્રનો ન્યાસ કરીને પૂર્વ પશ્ચિમ દ્વારમાં શ્રી ગરુડનું સ્થાપન કરવું। દક્ષિણ દ્વારમાં એક સહન આરાવાળું સુદર્શન ચક્ર અને તે પછી જમણી તરફ શ્રી દેવીનું સ્થાપન કરીને ઉત્તર ભણી લક્ષ્મીનું સ્થાપન કરવું। પછી સાધકે દેવીની જમણી તથા ડાબી તરફ શાગ ધનુષ્યને તથા તરવાર તેમજ ચક્રને બંને પડખે સ્થાપીને અંદરને ભાગે પોતાની દિશાના ભેદ પ્રમાણે બધા લોકપાલોને ત્યાં સ્થાપવા। જે તે લોકપાલોના વ્રજ આદિ આયુધોને પણ તે જ રીતે જુદી જુદી દિશાઓમાં સ્થાપવા। તે સર્વની ઉપર નીચે ચારે કોર બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવું। જય શ્રી કૃષ્ણ।